રાજકોટમાં વકીલોના હિત માટે હંમેશા અભય અવાજ ઉઠાવનાર સ્વ-અભયભાઈ ભારદ્વાજના પુત્રી અમૃતાબેન ભારદ્વાજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત BCGની ચૂંટણીમાં શાનદાર જીત હાંસલ કરી છે. આ જીત સાથે તેઓ BCGના સભ્ય તરીકે ચૂંટાનારા સૌરાષ્ટ્રના પ્રથમ મહિલા એડવોકેટ બન્યા છે. પિતાના માર્ગદર્શન અને વકીલ આલમની લાગણીસભર ટેકાને કારણે તેઓ આ ચૂંટણીમાં મહિલા ઉમેદવાર તરીકે વિજયી બન્યા છે. અમૃતાબેને વકીલોના પડતર પ્રશ્નો અને ખાસ કરીને હાઈકોર્ટની બેન્ચના મુદ્દે મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે. પિતાના વારસાને આગળ ધપાવતા તેઓ હવે ગુજરાતભરના વકીલોના પ્રશ્નોને વાચા આપશે. પોતાની જીત બાદ અમૃતાબેને અબ તક મીડિયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આપણે એમ કહીએ છીએ કે દરેક પુરુષની સફળતા પછી કોઈ સ્ત્રીનો હાથ હોય છે. હવે એક સમય ઉલટો આવી ગયો છે કે સ્ત્રીઓ આગળ વધી રહી છે અને પુરુષોનો સાથ મળી ગયા છે. બેન ની જીત અને બેનની આ મહેનત ભાઈનું આશીર્વાદ કેવા રહ્યા છે. ખરેખર આ ચૂંટણી અમારા માટે એક લર્નિંગ લેસન હતું. આમાં બહુ શીખવા મળ્યું છે અને વકીલોનો અપરંપાર પ્રેમ મળ્યો છે, જેની કદાચ કલ્પના અમે નહોતી કરી જ્યારે ચૂંટણીના મેદાનમાં ઉતર્યા. સૌથી વધારે ગૌરવનો વિષય અમારા માટે એ છે કે 18 વર્ષ પછી રાજકોટમાં 2 પ્રતિનિધિ ચૂંટાઈને ગયા છે. 18 વર્ષ પછી ઇતિહાસ બન્યો છે. બીજો એક રેકોર્ડ એવો બન્યો છે કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ઇતિહાસમાં અમૃતાબેન સૌથી યુવા વયના મહિલા એડવોકેટ ચૂંટાઈને સભ્ય બન્યા છે. અને એ ઉપરાંત સૌરાષ્ટ્રના સૌ પ્રથમ મહિલા એડવોકેટ કોઈ ચૂંટાઈને બાર કાઉન્સિલમાં ગયો હોય તો અમૃતાબેન છે. અને એનો જશ અભયભાઈના આશીર્વાદ તો અમારી ઉપર છે જ. અમે એમના બાળકો છીએ, એમના ઉત્તરાધિકારી તરીકે લોકો અમને ખૂબ પ્રેમ આપે છે, વકીલો આપે છે. પણ જે ભાજપ લીગલ સેલની રાજકોટ શહેરની જે ટીમ છે, પિયુષભાઈ શાહની જે આગેવાની હતી, અનિલભાઈ દેસાઈની આગેવાની હતી, અને એમાં જે લીગલ સેલે જે કામ કર્યું છે એ એક રીતે એક દાખલો બેસાડે એવું કામ છે. બાર કાઉન્સિલના કદાચ એમાં ચૂંટણીમાં પહેલી વાર એવું થયું હશે કે કોઈ પેનલ બનીને ચૂંટણી લડી છે. એમાં અમૃતાબેન અને CH પટેલ એ બંને એક પેનલમાં, અને રાજકોટ ભાજપ લીગલ સેલે એક સમરસ પેનલ ની રચના કરીને સમરસ પેનલના નેજા હેઠળ બંનેને લડાવ્યા. ત્યાં એ વિષય પૂરો નથી થઈ શકતો. લડાવ્યા પછી અમારી ઈચ્છા તો હતી કે બે ચૂંટાઈને જાય તો અમારી માટે બહુ ખૂબ ગૌરવનો વિષય થાત. પણ અનફોર્ચ્યુનેટલી CH પટેલ એમનું આ જે આખું કાઉન્ટિંગની પ્રક્રિયા હતી એમાં એના વોટ ટ્રાન્સફર થયા. અમૃતાને એના વોટ ટ્રાન્સફર થયા. પ્રેફરન્શિયલ વોટિંગ હોય છે અમારામાં, એકડો બગડો હોય છે. તો જ્યારે CH પટેલ એમ કે મને એકડો આપો તો સાથે એમ કે અમૃતાબેનને મારો બગડો આપજો. અમૃતાબેન જ્યારે પ્રચાર કરે કે મને એકડો, ત્યારે એમ કે CH પટેલને મારો બગડો આપજો. તો CH પટેલે જે પ્રચાર કર્યો છે ને લીગલ સેલે જે આખું હાથમાં લીધું છે એનાથી CH પટેલના બગડા અમૃતાને 100 જેટલા મળ્યા. એટલે એ ટ્રાન્સફર થયા CH પટેલના વોટ. એટલે અમૃતાબેનની જીતમાં CH પટેલનો બહુ મોટો હિસ્સો છે. સૌથી મોટો હાથ છે. એટલે ખરેખર ધન્યવાદ છે CH પટેલ સાહેબને અને આખી લીગલ સેલમાં પિયુષભાઈ દેસાઈ સાહેબ અને અનિલભાઈ દેસાઈ સાહેબની આગેવાનીમાં જે આખી લીગલ સેલે કામ કર્યું છે એ તમામને ધન્યવાદ છે. અને એ ભાગરૂપે આખી લીગલ સેલની ટીમ આજે આપની વચ્ચે એક ઉત્સવ મનાવવા આવી છે. નાની ઉંમરમાં ભાઈએ કેવાય ને કે ભાવ એનો પ્રગટ કર્યો. ભાઈએ તમારી ખુશીનો કદાચ તમને જીતનો જે આનંદ નહીં હોય એથી વિશેષ આનંદ હર્ષભાઈના ફેસ ઉપર દેખાઈ રહ્યો છે, એની ભાવમાં દેખાઈ રહ્યો છે. આ જીતને તમે કેવી રીતે જુઓ છો અને જેવી રીતે કીધું કે ભાજપ લીગલ છે રાજકોટે જે રીતે સપોર્ટ કર્યો, CHના વોટ પણ બગડાય પણ કમાલ કરી બતાવી, આને તમે કેવી રીતે જુઓ છો? જેમ હર્ષભાઈ કીધું એમ આ ટીમ વર્ક છે. એ મારી એકલાની જીત નથી, આ બધા તમામ વકીલોના વિશ્વાસની જીત છે. બેન, જીતની કેવાય બાય પ્રોડક્ટ છે, પણ જીતથી પછી એક જવાબદારી પણ શરૂ થાય છે, લેગાસી શરૂ થાય છે. સૌરાષ્ટ્રના ઘણા બધા અપેક્ષાઓ છે, એમાં તમારો રોલ પણ મોટો આવશે. યંગ છો, ડાયનામિક વિચાર હોય, અલગ થોટ પ્રોસેસથી કામ થતું હોય, આ બધી વસ્તુઓ કેવી રીતે મિશ્રણ થશે, કેટલો ફાયદો સૌરાષ્ટ્રને, ખાસ તો અમારું સ્વાર્થ અને એ તમારી રીતે સૌરાષ્ટ્રને શું ફાયદો થાય? એમાં અમે સ્ટાર્ટિંગમાં જ્યારે ઇલેક્શનમાં આવ્યા, એન્ટર થયા, ત્યારે પણ અમે એક જ કીધું હતું કે અમારે કોઈ પણ અજેન્ડાથી નથી આવતા. બધા ઘણા બધા મોટા પરિપત્ર ને બધું લઈને આવતા વકીલો, પણ અમે એમ કીધું હતું કે વકીલ હિતનો જ અજેન્ડા મેઇન અમારા માટે અજેન્ડા છે. કારણ કે વકીલ હિતમાં તમામ વકીલોના
બહેનોના પ્રશ્ન હોય કે જુનિયર વકીલોના સિનિયર બધાના એક જ વકીલીના શબ્દમાં જ બધું સમાયેલું છે. તમે એક જ એજન્ડાથી આ ઇલેક્શનમાં આવ્યા હતા. આજે પણ હું કહું છું કે વકીલ હિત માટે એમાં સંપૂર્ણ તમામ પ્રશ્નો આવી ગયા, કે ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છના જે પ્રશ્ન છે એમાં અમે પૂરો અવાજ ઉઠાવશું. અમારું વકીલ હિતની, વકીલ હકો માટે અમે લડત આપશું પૂરી. અત્યાર સુધી સૌરાષ્ટ્રમાંથી રાજકોટમાં જે મનસુખભાઈ કીધું એમ અત્યાર સુધી એક જ પ્રતિનિધિત્વ હતું. એમાં આ વખતે એક દાયકા પછી 2 જણાને રિપ્રેઝેન્ટ કરવાનો મોકો મળ્યો છે રાજકોટને. તો અમે હવે પૂરી અમારી તાકાત સૌરાષ્ટ્ર કચ્છના વકીલો માટે અમે પૂરું અમારે તાકાત લગાવી દઈશું. એના પ્રશ્ન મેઇન તો જે હાઈકોર્ટનો પ્રશ્ન છે એ પણ અમે કે તમે ભલે પ્રેક્ટિસ હાઈકોર્ટમાં કરો, પણ હવે આપણે રાજકોટ હાઈકોર્ટની કંઈક બેન્ચ આપો, લીગ કોર્ટ આપો, કંઈક તમે પ્રસાદી મળે એવું કંઈક કરો. એમાં સાહેબ એવું છે કે અમારા માટે તો બહુ પર્સનલ એક આ વસ્તુ થઈ ગઈ હાઈકોર્ટ એટલે. કારણ કે અભયભાઈનું તો જૂનું સપનું હતું. અભયભાઈએ બહુ વર્ષોથી હાઈકોર્ટ માટે મહેનત કરી છે. તો અમારા માટે પહેલાથી એ એજન્ડા હશે કે અમે હાઈકોર્ટ માટે અહીંયા પૂરી કોશિશ કરીએ અમારી, ત્યાં ઉપર સુધી અમારો અવાજ ઉઠાવી શકીએ કે હાઈકોર્ટને અહીંયા રાજકોટને બેન્ચ મળે. એક મહિલા, એક સ્ત્રી, એક દીકરી, એને વકીલાતનું પ્રોફેશન એટલું ચેલેન્જિંગ. એમાં એક તો પેલા જવા માટે ઘરેથી પેલા સંઘર્ષ શરૂ કરવો પડે કે દીકરીઓ ભાઈ વકીલાની પ્રેક્ટિસ ન કરી, બહુ હાર્ડ છે. મને એક સમાજમાં પણ એવું છે કે વકીલો એટલે ભાઈ બહુ અઘરા હોય, આ દીકરી ક્યાંક અઘરી થઈ જશે તો કાલના કંઈક પ્રશ્નો ઉભા થશે, આ બધા વગેરે વગેરે સમાજમાં પ્રશ્નો ચાલે. દીકરીઓ માટેનો તમારો સંદેશો, બહેનો માટેનો તમારો સંદેશો, તમારા પ્રોફેશનમાં તમે આટલો સમય કાઢ્યો છે, તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો છે, તમે એ લોકો શું મેસેજ આપે? જેમ સાહેબ બહુ સાચી વાત કીધી છે કે પહેલાથી ઘરમાંથી સપોર્ટ બહુ જરૂરી છે. એ ફેમિલી સપોર્ટ હોય, ઇનલોઝનો સપોર્ટ હોય, પણ એ વકીલાત માટે સ્પેશિયલી અત્યારે પણ એ પુરુષ પ્રધાન પ્રોફેશન ગણાય છે. કે મેજોરિટી અત્યારે પણ જો આપ તો ક્રિમિનલમાં સ્પેશિયલી મેલનું વધારે છે અત્યારે ડોમિનેશન સંખ્યામાં. અત્યારે આપણે એક નીડર એન્વાયરમેન્ટ ક્રિએટ કરવું જોઈએ, કે એક સેફ એન્વાયરમેન્ટ ક્રિએટ કરવું જોઈએ જ્યાં વકીલ, જે મહિલા વકીલ છે પોતાની જાતને સુરક્ષિત મહેસૂસ કરે, જ્યાં નિડરતાથી જવાબ દઈ શકે, નિડરતાથી બોલી શકે. અભયભાઈ પર્સનલ પોતાને એક્ઝામ્પલથી જ સેટ કર્યું હતું સાહેબ, કે મને ઘણા કહેવા વાળા હતા હું એન્ટર કર્યું ત્યારે કે સાહેબ તમે દીકરીને શું કામ ક્રિમિનલમાં એન્ટર કરી છે, ક્રિમિનલ વકીલ તો તમે પોતે છો, તો તમે આ ફિલ્ડમાં શું કામ દીકરીને એન્ટર કરી. એમનું એ એક જ હતું કે એક પણ પ્રોફેશન મહિલા અને પુરુષનું ડિફરન્શિએટ નથી કરતું. એ તમારી પર્સનલ કેપેસિટી તમારે 100% પ્રોફેશન માટે દેવું પડે. એટલે મારા ફાધરનો સપોર્ટ હતો, એના લીધે જ હું આજે અહીંયા ઊભી છું આપ સમક્ષ. અને હું બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં પણ જઈ રહી છું, તો એમને જે સ્ટાન્ડર્ડ સેટ કર્યું હતું, એમને મારા માટે જે બેઝ ઉભો કર્યો હતો, એના થકી જ હું આજે આપ સમક્ષ બેઠી છું. એટલે જે ફેમિલીનો સપોર્ટ બહુ જરૂરી છે. કોઈ પણ એક મહિલા પોતાની જાતને સુરક્ષિત મહેસૂસ કરે કે હું ક્રિમિનલમાં જાઉં છું તો મારા ફેમિલી મારી પાછળ છે, મારો વકીલનો પરિવાર મારી સાથે છે. એટલે એમાં વકીલ અત્યારે ઘણી હદ સુધી બહુ સરસ રીતે બધા વકીલો મેલ પુરુષ પણ એટલો જ સપોર્ટ કરે છે મહિલાઓને, જજ પણ એટલો જ સપોર્ટ કરે છે. એટલે મહિલા આજે પણ ધીરે ધીરે ઘણી આગળ વધી રહી છે, પણ હજી પણ મહિલાની વધારે એમાં જરૂર છે આ ફિલ્ડમાં. કારણ કે મહિલા જેટલી સંવેદનશીલ છે એટલા પુરુષો નથી થઈ શકતા. એટલે કેસમાં સમય વયો ગયો છે, આ બધું બોલી બેન. તમારો પ્રોફેશન બહુ ટફ પ્રોફેશન છે. કહેવાય ને કે 20-25 વર્ષ ટીચર છો તો સમયગાળો મળે અને ઘણી બધી ચેલેન્જીસ હોય છે. હેલ્થના ઇસ્યુ શરૂ થવા મળે છે વકીલોને, કારણ કે બહુ સ્ટ્રેસ વાળું, બહુ મેન્ટલ પ્રેશરમાં કામ કરવું પડે છે. અચ્છા, સામે એવું રેમ્યુનરેશન નથી મળતું, એટલું વળતર જે દેખાવું છે એ મળતું નથી. એટલું બધું ટફ પ્રોફેશન છે. આ પ્રોફેશનમાં હજી વકીલો નહીં, વધારે સારી સલામતી, વધારે સારી સુરત જોડાય, એના માટે શું શું થવું જરૂરી છે? પહેલા તો એક સ્ટાઇપન્ડ ધીરે ધીરે સિનિયર વકીલ બધા જુનિયર વકીલને મોકો આપે. જે આપણે ઓફિસ ઓલરેડી એક્ઝામ્પલ સેટ કર્યું છે કે આપણે બધા જુનિયર વકીલોને મોકો આપીએ છીએ. કે ખાલી આપણું ફાઇલ લેવાનું વકીલોનું કામ નથી, રજૂઆત કરવી, બેઝ લેવલથી શીખાડવું. વકીલો સિનિયર વકીલો પાસે જેટલી નોલેજ હોય એ જુનિયર વકીલોને મળી શકે તો એ ફાયદાકારક રહેશે. વકીલો માટે વર્કશોપ્સ થવી જોઈએ કે એ લોકોનું નોલેજ વધે, પ્લસ પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ બહુ જરૂરી છે આમાં. કે જે ભણીને આવે છે સીધા એના માટે ભણતર તો જરૂરી છે, પણ વકીલાતમાં મહત્વનું જેટલું પ્રેક્ટિકલ નોલેજ છે એટલું એક પણ વસ્તુ કામ નથી કરતી. એટલે તક સમાન તક મળવી જોઈએ જુનિયર વકીલોને જજ સામે રજૂઆત કરવાની, તો એ આગળ જતા એનામાં કોન્ફિડન્સ આવશે, એ રજૂઆત કરતા શીખી શકશે. ઘણા વકીલો શોર્ટકટ કાઢવાનું કરે છે લાઈફમાં અને ઘણી જગ્યાએ ગોટે ચડીએ છે.
એવા લોકો માટે શું થવા વિશે છે કે આ શોર્ટકટ ન કાઢો, આ પ્રોફેશન સારો છે, શોર્ટકટ તરફ ન જઈએ. શોર્ટકટ એક પણ પ્રોફેશનમાં ફાયદાકારક નથી. જ્યારે શોર્ટ મની તમે કમાવા જાઓ છો ત્યારે એક પણ પ્રોફેશનમાં એ તમને અમુક હદ સુધી લઈ જશે, પછી તમને આગળ ગ્રોથ નહીં થવા દે તમારો, કે તમને ગ્રો કરવાનો મોકો નહીં મળે, તમે ત્યાંથી અટકી જશો. એટલે હું તમામ વકીલોને એ જ કહું છું કે શોર્ટ મની અર્ન કરવા કરતાં તમે પહેલા શીખવાનું રાખો. જેટલી તમે નોલેજ મેળવશો એટલું તમે વકીલાત વધારે સારી રીતે કરી શકશો, અને એમાં ઓટોમેટિક તમારી કમાણી એમાંથી જ થવાની છે. વકીલાતથી તમારું કમાણીનું ક્ષેત્ર જો બનાવવું હોય તો એના માટે પહેલા તમારે નોલેજ ગેઇન કરવી પડશે. આ બધે આટલો બધો સહકાર મળ્યો છે. અહીંયા આવ્યા છીએ, અસંખ્ય વચ્ચે હાજર નથી રહી શકતા, એને તમારો એક આભાર સંદેશ કહી શકીએ, એક થેન્ક્સ ગિવિંગ સ્પીચ કહી શકીએ. તમે શું કહેવા જેવી ખાતે તમે સૌથી પહેલા મારા વકીલ મિત્રોનો આભાર માનવા માંગુ છું કે તમામ સિનિયરશ્રીઓ છે કે જેને મને થ્રુ આઉટ આ જર્ની ગાઈડ કરી છે, મને આશીર્વાદ આપ્યા છે. એ લોકોએ જે સાથ સહકાર છે એ લોકોના મતોથી હું અહીંયા સુધી પહોંચી છું. પહેલા મારા સૌ સિનિયરશ્રીઓનો, વકીલ મિત્રોનો, તમામનો આભાર માનું છું કે મને આ તક મળી, એક આપે તક આપી કે એ લોકોને મને રિપ્રેઝન્ટ કરવાનો મોકો આપ્યો છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં, એ લોકોનો અવાજ બનવાનો મોકો આપ્યો છે. તેના માટે સૌ મારા વકીલ મિત્રો, ભાઈઓ બહેનોનો આભાર. એક હું સુપ્રીમ કોર્ટનો આભાર એટલે માંગવા ઈચ્છું છું કારણ કે સુપ્રીમ કોર્ટનું જે રિઝર્વ કેટેગરી આપી છે મહિલા વકીલોને લડવાની, તો એમાંથી સુપ્રીમ કોર્ટે બહુ સરસ તક આપી છે મહિલાઓને લડવાની. તો હું પહેલા સુપ્રીમ કોર્ટનો પણ આભાર માનીશ. અને બીજા મારા પિતા છે અભય ભારદ્વાજ, કે જેનું પ્રેરણાનું સ્ત્રોત મેં આપને પહેલા કીધું એમ જીવન મૂલ્યો એ મારો સ્ત્રોત હતો એમનો, તો એમનો આભાર માનવા માંગુ છું. અને સૌ મારા મહિલા જુનિયર વકીલ મિત્રો સૌનો આભાર માનવા માંગુ છું. અણવર બનવું, જીતમાં અણવર બનવું, એનો રોલ કેવો, કેવી આનંદ છે. એ અત્યાર સુધી રાજકોટમાં એક જ બાર કાઉન્સિલમાં ઉમેદવાર જતા હતા, એટલે આ વખતે આ બંને CH પટેલ અને અમૃતાબેને હિંમત કરી અને અચાનક જ આ નક્કી થયું. અને 25 દિવસ કે 30 દિવસની મહેનતમાં આટલું બધું ભગીરથ કાર્ય કરી અને અમે બીજા ઉમેદવારને મોકલી શક્યા, એનો ખૂબ જ મોટો ગર્વ છે અમને. ટીમે કેવું કામ કર્યું, આ જીત મેળવવામાં કેવી કેવી મહેનત કરી, કારણ કે જે રિઝલ્ટ દેખાય છે, રિઝલ્ટ પાછળ મહેનત તો કદાચ ઘણાને નહીં દેખાતી, એની પાછળ બધાની ટીમની કેવી મહેનત હતી. ખૂબ જ સરસ મહેનત હતી. મને પહેલી વાર અમે જે સમરસ પેનલને અહીંયા ઊભી રાખી એનાથી ઘણો બધા સ્થાપિત હિતો હતા એ વિરુદ્ધમાં હતા, અને એ વિરોધમાં અને એનું જે આધિપત્ય હતું એની સામે લડીને આ વખતે અમે પહેલી લઈ આવ્યા છીએ એક સીટ. હવે આવતી વખતે આનાથી વધારે 3 સીટ રાજકોટમાંથી આવે એવી અમને ખાતરી છે. બુદ્ધિજીવી લોકો એને મનાવવા, એકડા પગલા તગડા જે કંઈ તમારે હોય, આ બધી રમત, આ રમતમાં કેવી રીતે તમે આ બધું રિઝલ્ટ લેવી છે. અમે બેયને સમરસ પેનલ બનાવી હતી, એટલે અમે પ્રચાર એવો કરતા હતા કે અમૃતાબેનને એકડો આપો તો બગડો CH ને આપજો, અને CH ને એકડો આપો તો અમૃતાબેનને બગડો આપજો. આ રીતની અમારી જે સ્ટ્રેટેજી હતી એ સ્ટ્રેટેજીમાં અમે એકને પહોંચાડી શકી. લડવી છે તો અમે બંને ઉમેદવારોને સાથે રાખ્યા, સમરસ પેનલ બનાવીને બંને ઉમેદવારોને સાથે રાખી આપણે ચૂંટણી લડવાનું નક્કી કર્યું. ને વડીલો જે હતા એને એમને સંમતિ આપી, પક્ષે સંમતિ આપી, ભાઈ તમને છૂટ છે તમે કરો. હવે અમારું જે માઇક્રો પ્લાનિંગ હતું એવું હતું કે રાજકોટ મહાનગરના 18 વોર્ડ હતા, તો 18 વોર્ડની અંદર અમે સંયોજક સહસંયોજકની નિમણૂકો કરી હતી, એની નીચે ટીમ બનાવી હતી, એની નીચે કારોબારી સભ્યો બનાવ્યા હતા. એ સિવાય 2020થી લઈ અને 2026 સુધીના જે નવા મતદારો હતા એ નવા મતદારો 1400 હતા. એ 1400 મતદારોને અમે વ્યક્તિગત મળ્યા, એટલાને વ્યક્તિગત મળ્યા. જેને વ્યક્તિગત ન મળી શકાણું એને અમે પોતે ફોન કર્યા, અમારી આખી ટીમ બેઠી હતી ફોન કરવા, અને પિયુષભાઈ શાહ ફોન કરીને એમ કે હું પિયુષભાઈ શાહ બોલું છું ભાઈ, અને તમારે અમને મત દેવાનો છે, આ તારીખે અમારું અમે વિજય વિશ્વાસ સંમેલન રાખ્યું છે તો તમે આવજો. એ લોકો આવ્યા અને ત્યારે અમે એને રૂબરૂ મળીને એક જ વાત સમજાવી કે ભાઈ આ જે ઇલેક્શન છે એ ઇલેક્શનની અંદર તમે ફર્સ્ટ પ્રેફરન્સ મત એકડો આપો તો બગડો આને આપજો, એ બગડો આપણને આ રીતે ઉપયોગી થાય. એ જે માઇક્રો પ્લાનિંગ કર્યું એ માઇક્રો પ્લાનિંગ પ્રમાણે પ્રચાર કર્યો અને વકીલો માન્યા. જે લીગલ સેલ સાથે સંકળાયેલા વકીલો છે એ વકીલો માન્યા અમારું કીધું અને અમારી પર વિશ્વાસ મૂક્યો, જેનાથી અમારી જીત થઈ.